ટિક્કી તો તમે ઘણીવાર ખાધી હશે, પણ આ ફુલાવરની ટિક્કી તમે ક્યારેય બનાવી પણ નહીં હોય અને ખાધી પણ નહીં હોય. તો આજે આપણે સરસ મજાના ફુલાવરમાંથી સરસ મજાની ક્રિસ્પી એવી ટિક્કી બનાવીશું. તો મેં અહીંયા ફુલાવર લઈ લીધું છે. ટોટલ 1 નંગ જેટલું વજનમાં જોઈએ તો 300 ગ્રામ જેટલું છે. હવે આપણે તેના આ રીતે પાછળનો ભાગ કાઢી દેવાનો છે અને ફુલાવરને સાફ કરી દેવાનું છે. વચ્ચેથી કટ લગાવી દઈશું અને એમાં કીડાનો ભાગ ના હોય તે ખાસ આપણે જોઈ લેવાનું છે. તો આ રીતે આપણે પહોળું કરી અને તેને વચ્ચેથી જોઈ લઈશું, જેમાં ઈયળ કે કોઈ પણ કીડાનો ભાગ ના હોય એ રીતે આપણે ચેક કરી લેવાનું. પછી આપણે તેને ખમણવાનું છે, એટલે કે ખમણીની મદદથી આપણે તેને ખમણીશું. તો મેં અહીંયા મોટી જાળી જે આવે છે, સૌથી મોટી જાળી હોય એ લેવાની છે. એમાં આપણે આ ફુલાવરને રાખી આ રીતે ખમણી દેવાનું છે. તો તમે જો તમને નાનું પસંદ હોય, બાળકો માટે બનાવતા હોય તો તમે નાની ખમણીથી પણ ખમણી શકો છો, પણ મેં મોટી ખમણીથી ખમણ્યું છે, કેમ કે આપણે જ્યારે ટિક્કી ખાતા હોય ત્યારે ફુલાવરનો જે ટેસ્ટ આવે છે ત્યારે ટિક્કી ખાવાની ખૂબ જ મજા આવે છે. એટલે મેં અહીંયા મોટી ખમણીથી ખમણ્યું છે. તો આવી જ રીતે આપણે બધા ફુલાવરને ખમણી અને તૈયાર કરી દેવાનું છે. તો અહીંયા આપણું ફુલાવર બધું ખમણાઈ ગયું છે. હવે આપણે જેમાં મિક્સિંગ કરવાનું છે એ બાઉલમાં આપણે બધું ફુલાવરને લઈ લેવાનું છે અને સાથે આપણે થોડા મસાલા પણ કરીશું. તો સૌથી પહેલાં આપણે આમાં ડુંગળીને ઝીણી સમારી અને એડ કરવાની છે. સાથે મેં અહીંયા 1 ચમચી લસણ, આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. મીઠા લીમડાના પાનને આ રીતે કટિંગ કરી અને એડ કરવાના, જેથી મીઠા લીમડાનો ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. સાથે આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને તમે અહીંયા પાલક કે પછી મેથી એડ કરવા માંગતા હોય તો પણ થોડી કરી શકો છો. મસાલામાં આપણે રૂટિન મસાલા કરીશું, જેમ કે અહીંયા મેં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. તો આપણે બીજા કોઈ પણ જાતના વધારાના મસાલા નથી કરવાના. જો તમને કોઈ પણ એક્સ્ટ્રા મસાલાની જરૂર હોય, મતલબ કે વધારે ટેસ્ટ પસંદ હોય તો તમે કરી શકો છો. અહીંયા આપણે 1/4 કપ જેટલો મેં અહીંયા ચોખાનો લોટ એડ કર્યો છે અને અડધા કપ જેટલો મેં બેસન એડ કર્યો છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ફુલાવરમાં જે પાણી છૂટશે એનાથી આપણે પરફેક્ટ લોટને મિક્સ કરી લેવાનું છે અને આપણે જરૂર લાગે તો ઉપરથી થોડું પાણી એડ કરી અને પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. તો જ્યારે ફુલાવરમાં આપણે મસાલા કર્યા છે એટલે એમાંથી પણ પાણી છૂટશે, એટલે આપણે વધારે પાણીની જરૂર નહીં પડે. પણ જો તમારે પાણીની જરૂર પડશે તો વધારે નહીં, પણ થોડું તમે મતલબ કે 3 થી 4 ચમચી જેટલું પાણીમાં જ સરસ મજાનું બાઇન્ડિંગ આવી જશે. એટલે ઉપરથી આપણે આ રીતે થોડું પાણી સ્પ્રિંકલ કરીશું અને લોટને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું. જરૂર લાગે એટલું પાણી એડ કરીશું અને જો તમને ખટાશ પસંદ હોય તો તમે એ લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લઈશું. તો તમારે જો જરૂર લાગે લોટની વધારે તો તમે થોડો લોટ એટલે કે બેસન એડ કરી શકો છો. તો અહીંયા આ રીતે ટિક્કી બને એટલું સરસ મજાનું આપણે બેટર બનાવી દીધું છે, તમે જોઈ શકો છો. વધારે આપણે પાણીની જરૂર નથી પડી. તો હવે આપણે આમાંથી ટિક્કી રેડી કરીશું. તો સૌથી પહેલાં આપણે હાથને તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું અને એના પછી આપણે આ રીતે ટિક્કીનો શેપ આપી દેવાનો છે. બિલકુલ હલકા હાથે આ રીતે ટિક્કી બનાવી લઈશું અને પતલી ટિક્કી બનાવીશું, જેથી તે ફ્રાય કરીશું એટલે એકદમ ક્રિસ્પી રહેશે અને તેને સાઈડમાં રાખતા જઈશું. એવી જ રીતે આપણે બધી ટિક્કીને બનાવી લેવાની છે. પરફેક્ટ રીતે ટિક્કી તમે પતલી બનાવશો તો તમારી ટિક્કી એકદમ ક્રિસ્પી બનશે, જે ખાવામાં પણ બહુ જ સરસ લાગશે. બાળકોને ખબર પણ નહીં પડે કે આની અંદર ફુલાવર એડ કરેલું છે. એટલું ટેસ્ટી આ ટિક્કી બને છે. નોર્મલ જે આપણે ટિક્કી ખાતા હોય છે એવી જ આ ટિક્કી લાગે છે. તો અહીંયા આપણે સરસ મજાની ટિક્કી બધી બનાવી દીધી છે. હવે આપણે તેને ફ્રાય કરવાની છે. તો ફ્રાય કરવા મેં સાઈડમાં તેલ રાખી દીધું છે. તેલને આપણે હાઈ ફ્લેમ કરવાની છે અને હાઈ ફ્લેમ પર જ આપણે આ ટિક્કીને ફ્રાય કરવાની છે. સ્લો ગેસ પર જો તમે ટિક્કીને ફ્રાય કરશો તો ટિક્કીમાં તેલ ભરાઈ જશે અને તે અંદરથી પોચી થઈ જશે. એટલે આપણે તેને હાઈ ફ્લેમ પર જ કરીશું. તો મેં અહીંયા ટિક્કી એડ કરી દીધી છે
તો આપણે તેને ચમચીની મદદથી સાઈડ ચેન્જ કરવાની છે, એનો શેપ બરાબર પછી જ આપણે ચમચીની મદદથી આ રીતે તેની સાઈડ ચેન્જ કરતા જઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવાની છે। તો આપણે જારાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો હાલ, અત્યારે ટીકી પોચી હશે એટલે આપણે ચમચીથી તેને ફેરવીશું જેથી આપણી ટીકી તૂટશે પણ નહીં અને સરસ મજાની ક્રિસ્પી આપણે થાય અને કલર થોડો એનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે। તો ટોટલ આપણે 5 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આ ટીકીને તળીશું જેથી તે અંદરથી પણ સરસ મજાની તળાઈ જશે અને બહારથી પણ સરસ મજાની ક્રિસ્પી થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ટીકી તળાઈ ગઈ છે અને સરસ મજાનો એનો કલર પણ આવી ગયો છે, ક્રિસ્પી પણ થઈ ગઈ છે। તો હવે આપણે ટીકીને કાઢી લઈશું। આ રીતે તમે કોઈ પણ ટીશ્યુ પેપર ઉપર તેને રાખી અને તેનું વધારાનું તેલ શોષાઈ જાય એ રીતે રાખી શકો છો। તો બધી જ ટીકી આપણે આ રીતે તળી લેવાની છે હાઈ ફ્લેમ પર અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે બધી ટીકીને તળી લઈશું। તો ગરમા ગરમ આ ટીકીને તમે કોઈ પણ ચટણી સાથે, દહીં સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। એકવાર બનાવશો તો વારે વારે બનાવશો, એટલી ટેસ્ટી અને એટલી ક્રિસ્પી આ બને છે। બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ ટીકી બનાવી અને આપી શકો છો, બાળકને ખબર પણ નહીં પડે કે આમાં ફુલાવર એટલે કે કોલીફ્લાવર છે। તો તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો। બાજુમાં આપેલા બેલ આઇકોન દબાવી દો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય। તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ।